જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત હું નિપુલ ચોટલિયા આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સમાં જીવ વિજ્ઞાનમાં પ્રથમ પ્રકરણ સજીવ વિશ્વની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. છેલ્લા લેક્ચરમાં સજીવોનું નામકરણ પછીનું સ્ટેપ એટલે કે વર્ગીકરણ ક્લાસિફિકેશન વિશે આપણે ચર્ચા કરી. આજે આપણે એને જ આગળ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટેનો આ ટૉપિક છે કે આપણે જે સજીવને વર્ગીકરણ કરવાની વાત કરી તો એ વર્ગીકૃત કક્ષાઓ કેવી રીતે એમાં બનાવવામાં આવે. આપણે એવું કીધું ને કે ભાઈ સજીવોને અલગ અલગ જૂથની અંદર વહેંચણી કરી દેવાની, તો કેવા પ્રકારના જૂથ બનાવવામાં આવે અને કયા જૂથમાં કયા પ્રકારના લક્ષણને આધારે સજીવનો સમાવેશ કરવામાં આવે એ બાબતને લઈને આપણે આજે સમજવાના છીએ, જેને ટૉપિકનું નામ છે વર્ગીકૃત કક્ષાઓ. વર્ગીકૃત કક્ષાઓ હકીકતે શું સમજાવવા માંગે છે કે ભાઈ આપણે જે વર્ગીકરણની વાત કરીએ છીએ કે કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવું જોઈએ, તો આ વર્ગીકરણ કોઈ એક સિંગલ સ્ટેપ પ્રોસિજર નથી. આમાં ઘણા બધા ચરણોમાં એ પણ પાછા ક્રમિક રીતે ગોઠવાયેલા એવા ચરણો દ્વારા સજીવોને ચોક્કસ પ્રકારની કક્ષામાં મૂકવાની આ પદ્ધતિ છે. જેમાં આપણે આ કક્ષા માટે ટેક્સા શબ્દ વાપર્યો હતો, વર્ગકો, એ અર્થની આ વાત છે. તો અહીંયા સજીવનો કોઈ એક વર્ગ જ ફિક્સ રાખીએ એવું શક્ય ન બને. સજીવને પોતાના પાયાના લક્ષણોથી એના વિશિષ્ટ લક્ષણ સુધી જો વહેંચણી કરવી હોય તો તમે કોઈ એક વર્ગમાં ન મૂકી શકો. એમના માટે એક આખી વર્ગીકરણની શ્રેણી તૈયાર કરવી પડે. ત્યારે જઈને આપણે સજીવને છે એ સંપૂર્ણપણે વર્ગીકૃત કર્યા એવું કહી શકાય. અહીંયા જે વર્ગીકરણ માટે આપણે સજીવોને પોતાના લક્ષણ આધારિત અલગ અલગ કક્ષામાં વહેંચવાની વાત કરીએ છીએ, એ જ કક્ષા જ તે હકીકતે આપણે એમ કહી શકીએ કે તેના જૂથ છે. અને આ જૂથ જ અહીંયા આડી હરોળ તરીકે એટલે કે એક જૂથની અંદર સમાન લક્ષણોવાળા સજીવોનો જે આખો સમૂહ છે એ આડી હરોળ તરીકે તેને આપણે વર્ગિકા ટેક્ઝોન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. આ તો વર્ગીકરણ માટેના જૂથની વાત થઈ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં જે સ્કૂલનું ઉદાહરણ આપ્યું હતું એ જ ઉદાહરણને ફરી પાછું આપણે લઈએ તો જેથી કરીને વર્ગીકરણની શ્રેણી શું કામ બનાવવી પડે એનો આપણને પરફેક્ટ આઈડિયા આવી જાય. જેમ કે કોઈ વિદ્યાર્થી માટે સ્કૂલમાં વાત કરીએ તો સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણતો હોય કે 12મા ધોરણમાં ભણતો હોય એ કહેવાય વિદ્યાર્થી છે. તો એના વર્ગીકરણને વધારે ચોક્કસ બનાવવા આપણે એવું કહીએ કે ભાઈ 11મા ધોરણમાં ભણે છે, એટલે પહેલું લેવલે સ્પેસિફિકેશન આપણે આપ્યું. તો પાછું વાત આવે કે ભાઈ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, તો કે ભાઈ સાયન્સમાં ભણે છે. એનાથી વધારે આપણે લક્ષણો આધારે સ્પેસિફિકેશન આપવું હોય તો કે ભાઈ સાયન્સમાં એ ગ્રુપ કે બી ગ્રુપ, તો કે બી ગ્રુપમાં છે. સાયન્સના બી ગ્રુપમાં એમાં પણ વધારે સ્પેસિફિકેશન આપણે આપવું હોય તો સાયન્સના બી ગ્રુપના
3 ક્લાસ છે એમાંના બીજા ક્લાસમાં છે. એમાં પણ આપણે એક્ઝેક્ટ એનું વર્ગીકરણ કરવું હોય તો 11 સાયન્સનું બી ગ્રુપ, એનો બીજો ક્લાસ, એમાં રોલ નંબર 10 એ જે તે વ્યક્તિ છે એને સંપૂર્ણ વર્ગીકરણ કર્યું કહેવાય. અને આ આપણે જે આખી સિક્વન્સમાં વાત કરી એને આપણે વર્ગીકરણની શ્રેણી કહીએ છીએ. એટલે કે વર્ગીકરણ કોઈ સિંગલ સ્ટેપ પ્રોસિજર નથી, શ્રેણીબદ્ધ ચરણ પ્રક્રિયા આમાં જોવા મળે છે, શ્રેણીબદ્ધ છે. એનો અર્થ શું? તો કે દરેક સ્ટેપ બીજા સ્ટેપ સાથે પાછું જોડાયેલું છે. અહીંયા એક ઉદાહરણ એવું પણ આપણે આ ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે કે માની લો કે આપણે 3 જોડ ઉપાંગવાળા કીટકની વાત કરીએ તો જે કાંઈ કીટકો પાસે આ એક લક્ષણ ફિક્સ થઈ ગયું કે ભાઈ જેની પાસે 3 જોડ ઉપાંગ હશે એ બધા એક જૂથની અંદર આપણે વેચી દઈશું. પછી કોઈ એના બીજા લક્ષણને આધારે હજી એમાં ભાગ પાડી શકીએ કે ભાઈ 3 જોડ ઉપાંગવાળા તો આ બધાય છે, પણ એમાં હજી આપણે એક ચોક્કસપણું દાખલ કરીએ કે સાથે સાથે એક જોડ પાંખ પણ ધરાવે છે, તો તરત પાછા ભાગ પડી જશે. એવી જ રીતે આપણે દરેક સજીવને વહેંચણી કરી શકીએ. તો દરેક સજીવની જે આ વર્ગીકરણની શ્રેણી છે એ હકીકતે કયા કયા ઘટકો એ શ્રેણીની અંદર લેવામાં આવ્યા છે અથવા તો કઈ પ્રકારની કેટેગરી પાડવામાં આવી છે. તો એ કેટેગરીઝ અહીંયા આપી છે. એમાંની જે સૌથી પહેલી મુખ્ય કેટેગરી જ કહેવાય જે છે જીવસૃષ્ટિ. બરાબર? એટલે એનો અર્થ એવો થાય કે આપણે સજીવોની વાત કરી રહ્યા છે. એમાં વનસ્પતિ અને પ્રાણી તો આપણે એવું ચોક્કસપણે કહીએ કે ભાઈ આ તો પ્રાણીની વાત કરીએ છીએ તો એનો ભાગ સમુદાય અથવા તો એને આપણે વિભાગ તરીકે ઓળખીએ. એમાં પણ આપણે ચોક્કસપણે કહીએ કે ભાઈ પ્રાણીઓમાં પણ સસ્તન પ્રાણીઓ છે, એમાંય પાછું આપણે ચોક્કસપણે કહીએ કે ભાઈ સસ્તન પ્રાણીઓમાં તે આ ઘાસ ચરતા સસ્તન પ્રાણીઓ છે. તો આ રીતે સૃષ્ટિમાંથી સમુદાય, સમુદાયમાંથી વર્ગ, વર્ગથી ગોત્ર, ગોત્રથી કુળ, કુળથી પ્રજાતિ અને વર્ગીકરણનું છેલ્લામાં છેલ્લું લક્ષણ જાતિ થાય. આપણે જે વૈજ્ઞાનિક નામમાં બીજો શબ્દ જાતિ હોય છે એવું આપણે કહીએ છીએ એ સૌથી નિમ્ન કક્ષાની કહી શકાય, સૌથી નિમ્ન કક્ષા છે વર્ગીકરણની, સૌથી લાસ્ટ. તમને એક બીજી વાત કરું કે આ આખી આવી શ્રેણી બનાવી અને વર્ગીકરણ કરવાનો મતલબ શું? તો કે આપણે સજીવના વ્યક્તિગત લક્ષણોને ઓળખવા કામમાં આવે કે આ સજીવ છે એ આ વર્ગનો છે કે આ ગોત્રનો છે તો એના આવા લક્ષણો હશે. વ્યક્તિગત સજીવના લક્ષણોને ઓળખવા કામમાં આવે. બીજી વાત કે એ સજીવ બીજા સજીવ સાથે કેટલી સામ્યતા એટલે કે સમાનતા ધરાવે છે એનો ખ્યાલ આવે, અથવા એ સજીવ બીજા સજીવ સાથે કેટલી ભિન્નતા એટલે કે અસમાનતા, જુદાપણું દર્શાવે છે એ જાણવા માટે આ આપણને વર્ગીકરણની શ્રેણી છે એ ચોક્કસપણે કામમાં આવે. તો એક રીતે કહીએ કે સજીવની સંપૂર્ણ ઓળખ આપણને વર્ગીકરણ શ્રેણી આપે છે. અહીંયા સૌથી સમાન લક્ષણો, સૌથી વધારેમાં વધારે સમાનતા ક્યાં જોવા મળે? તો કે જે કોઈ એક જ જાતિના સજીવ હશે એમાં સૌથી વધારે સમાનતા હશે. પણ જેમ જેમ આપણે ઉપર જતા જઈએ તો પ્રજાતિની વાત કરીએ તો એમાં અલગ અલગ જાતિના સજીવો ભેગા હશે એટલે એમાં ભિન્નતાનું પ્રમાણ વધશે. કુળમાં જાય તો વધારે ભિન્નતા વધશે અને એમ ઉપર ઉપર જતા જઈએ તો સૃષ્ટિ લેવલે આપણને તમામ સજીવની વાત છે તો
તમામ સજીવ એકબીજાથી તદ્દન ભિન્નતાવાળા જોવા મળશે. જેમ કે સૃષ્ટિની અંદર તો બેક્ટેરિયાય આવે, લીમડોય આવે અને હાથી આવે, તો એમાં ક્યાંય કાંઈ સમાનતા નથી. બેક્ટેરિયા, લીમડો અને હાથી તો એ સૃષ્ટિ લેવલે આવે. એનો અર્થ કે તમે જો વર્ગીકરણ શ્રેણીમાં નીચેથી ઉપર જાઓ છો, એટલે કે જાતિથી લઈને સૃષ્ટિ સુધી જાઓ છો, તો શું થાય છે? ભિન્નતામાં વધારો. અને આ જ વસ્તુને જો ઉલટી કરી નાખો, એટલે કે આપણે હમણાં જેમ વાત કરી એને વધારે જાતિથી આપણે જેવા સૃષ્ટિ તરફ જઈએ એમ શું થાય છે? તો કે સજીવમાં ભિન્નતાનો વધારો થાય છે. એનાથી ઉલટું સૃષ્ટિથી જેમ આપણે નીચેની તરફ આવતા જઈએ, એટલે જાતિ તરફ, એમ શું થાય છે? તો કે સમાનતા વધે છે. આ કેમેસ્ટ્રીની જેમ મેં ઉપરનો એરો કર્યો એનો અર્થ એ વધારો બતાવે છે. તો આ રીતે આપણે વર્ગીકરણ માટે અલગ અલગ કક્ષાઓને શ્રેણીની અંદર ગોઠવવાની આવે છે. આપણે એક એક શ્રેણીની એક એક કક્ષાઓ વિશે ઉદાહરણ સાથે વિસ્તારથી સમજશું આવતા લેક્ચરની અંદર. અત્યારે આપણે વર્ગીકૃત કક્ષાઓ શું છે એટલા પૂરતું સમજ મેળવી છે. તો આવતા લેક્ચરમાં આપણે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિની ઉદાહરણ સાથે વિસ્તારથી ચર્ચા કરશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.